લાયન્સ ક્લબ ગોધરા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઝુંબેશ હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ પંચમહાલના સૌજન્યથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે અવર જવર કરનાર દ્વિચક્રીય વાહન ચાલકોની સલામતી માટે તેમજ કોઈ શારીરિક ઇજાઓ પતંગ દોરાથી ન થાય તે માટે સુરક્ષા ગાર્ડ તથા ગળા ઉપરના મફલર બેલ્ટનું લાયન્સ ક્લબ ગોધરા દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ચર્ચ પાસે પોલીસ પોઈન્ટ પાસે અવરજવર કરનાર દ્વિચક્રીય વાહન ચાલકોએ મોટી સંખ્યામાં લાભ લીધો। આ પ્રસંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બિન્દ્રા જાડેજા, ટ્રાફિક જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર કરુણાબેન ડાભી, એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર RM વસૈયા, ગોધરા ટ્રાફિક PSI મયુરધ્વજસિંહ ચૌહાણ, ટ્રાફિક PSI DN પરમાર તથા લાયન્સ ક્લબના પ્રમુખ કેતકી સોની સભ્યો પ્રભુદયાલ વર્મા, હેમંત વર્મા, કેતન શર્મા, શિરીષ મહેતા, જયેન્દ્ર સુથાર, મહેબૂબ બક્કર, જયદીપ ગોર, પ્રદીપ સોની, લાયન્સ ક્લબ 5 સ્ટારના પ્રમુખ જલ્પિકા વર્મા, ભારતીય જનતા પાર્ટી ગોધરા શહેર પ્રમુખ નિર્મિત દેસાઈ, અગ્રણી કાર્યકરો મહેશ કામનાની, જયેન્દ્ર તલાર, લક્ષ્મણભાઈ, ફોટોગ્રાફર ઉપસ્થિત રહી આ સેવા યજ્ઞના મહાકાર્યમાં જોડાયા હતા।